સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની 2024માં 3 ફિલ્મો રિલીઝ થઈ છે। આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તેમાં 2024માં તેમની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ સોરી સાજના ફિલ્મ રિલીઝ થઈ હતી અને સોરી સાજના ફિલ્મ હોળીના તહેવારોમાં રિલીઝ થઈ હતી। આ ફિલ્મને જીતુભાઈ પંડ્યાએ ડાયરેક્ટ કરી હતી। આ એક રોમેન્ટિક એક્શન ડ્રામા ફિલ્મ હતી જેમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર, પ્રિનલ ઓબરોય, જીતુ પંડ્યા મુખ્ય ભૂમિકામાં હતા અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ સોરી સાજના ફિલ્મ દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને સોરી સાજના ફિલ્મ એક સુપરહિટ ગુજરાતી ફિલ્મ સાબિત થઈ હતી। તે પછી 2024માં સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની બીજી ગુજરાતી ફિલ્મ ભાઈની બેની લાડકી ફિલ્મ રિલીઝ થઈ હતી। આ ફિલ્મ રક્ષાબંધનના તહેવારોમાં રિલીઝ થઈ હતી અને ભાઈની બેની લાડકી આ ફિલ્મને કે મકવાણાજીએ ડાયરેક્ટ કરી હતી। આ એક ફેમિલી ડ્રામા ફિલ્મ હતી જેમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર, આરજુ લીંબચિયા, આંશી બારોટ, જીતુ પંડ્યા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને ભાઈની બેની લાડકી આ ફિલ્મને પણ દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને ભાઈની બેની લાડકી આ ફિલ્મ પણ એક સુપરહિટ ગુજરાતી ફિલ્મ સાબિત થઈ હતી। તે બાદ 2024માં સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ત્રીજી ગુજરાતી ફિલ્મ હાલ ભેરું ગામડે ફિલ્મ રિલીઝ થઈ હતી। આ ફિલ્મ દિવાળી 2024ના રોજ રિલીઝ થઈ હતી। આ ફિલ્મ પણ એક ફેમિલી ડ્રામા ફિલ્મ હતી જેને હર્ષુભાઈ પટેલે ડાયરેક્ટ કરી હતી અને હાલ ભેરું ગામડે આ એક મલ્ટી સ્ટારર ગુજરાતી ફિલ્મ હતી જેમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર, શ્વેતા સેન, વિધિ શાહ, જીતુ પંડ્યા, ગુરુ પટેલ આ સિવાય પણ ઘણા બધા કલાકારો આ ફિલ્મમાં જોવા મળ્યા હતા અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની હાલ ભેરું ગામડે ફિલ્મ દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને હાલ ભેરું ગામડે ફિલ્મ પણ એક સફળ ગુજરાતી ફિલ્મ સાબિત થઈ હતી। તો આપ સૌને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની 2024માં રિલીઝ થયેલી સોરી સાજના, ભાઈની બેની લાડકી અને હાલ ભેરું ગામડે આ ત્રણેય ફિલ્મમાંથી કઈ ગુજરાતી ફિલ્મ સૌથી વધારે પસંદ આવી તે કોમેન્ટ કરજો અને આપણી ચેનલ ઉપર થોડા દિવસ પહેલા કોમ્યુનિટી પોસ્ટમાં આ ત્રણેય ફિલ્મ વિશે એક પોસ્ટ રાખવામાં આવી હતી અને આ કોમ્યુનિટી પોસ્ટમાં 1300થી વધુ સબસ્ક્રાઇબર ભાઈઓએ વોટ આપ્યો હતો અને આ ત્રણેય ફિલ્મોના પોલમાં સોરી સાજના ફિલ્મ માટે 49% લોકોએ વોટ કર્યો હતો, ભાઈની બેની લાડકી માટે 23% લોકોએ વોટ કર્યો હતો અને હાલ ભેરું ગામડે આ ફિલ્મ માટે 28% લોકોએ વોટ કર્યો હતો અને આ વોટિંગનું લિસ્ટ આપ સૌ આ સ્ક્રીનશોટમાં જોઈ શકો છો અને આપ સૌ પણ આ કોમ્યુનિટી પોસ્ટ ઉપર જઈને પોતાનો વોટ આપી શકો છો અને આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં પણ જણાવી શકો છો અને આપ સૌને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।